ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું થવાથી આગાહી હવામાન વિભાગે કરી છે। કેરળમાં વિધિવત ચોમાસું બેઠા બાદ વરસાદે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ એન્ટ્રી કરી છે। ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસું બેસશે તેવી આગાહી કરવામાં આવી છે। જો કે વરસાદી વાતાવરણ બનવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને અંબાજીમાં ગઈ રાત્રે વરસાદ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે। છેલ્લા પખવાડિયાથી ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે। જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લા સહિત અનેક વિસ્તારમાં માવઠું થયાના અહેવાલો સાંભળવા મળ્યા છે। અંબાજી અને તેની આજુબાજુના વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો। અચાનક હવામાન બદલાતા અને વરસાદ થતા લોકોને ગરમી અને ઉકળાટમાં રાહત મળી હતી। આ સાથે જ દાંતામાં પણ ભારે વરસાદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અંબાજીમાં ગઈ રાત્રે ભારે પવન બાદ પડેલા વરસાદથી બજારો તેમજ રહેણાંક વિસ્તારોમાં પાણીની રેલમછેલ થઈ હતી। કેટલાક વિસ્તારોમાં રોડ ઉપર તો કેટલાક માર્ગો પર નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। આ કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વર્તમાન ઊભા પાકમાં નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે।